સુરતમાં ઘી બટર પનીર ચીઝની ભેળસેળ પછી હવે કપાસા તેલ પણ સબસ્ટાન્ડર્ડ મળ્યું। કામરેજ લસકાણા વિસ્તારમાં ન્યૂ મહાદેવ ઓઇલ ટ્રેડર્સ દુકાનથી લેવાયેલા કિંગ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલના નમૂના પબ્લિક હેલ્થ લેબમાં ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા। લેબ તપાસમાં તેલના નમૂના નિયમ અનુસારના ધોરણ પૂરા કરતા ન હોવા સાથે સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે। ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ન્યૂ મહાદેવ ઓઇલ ટ્રેડર્સમાંથી કિંગ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેને તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા। લેબોરેટરી ટેસ્ટિંગ દરમિયાન આ નમૂનાઓ સરકાર દ્વારા નક્કી કરેલા ધોરણો મુજબ ન હોવા સાથે સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે। સુરતમાં સબસ્ટાન્ડર્ડ કપાસિયા તેલ ઝડપાયું છે। લેબ રિપોર્ટ આવ્યા બાદ હવે સંબંધિત વેપારી સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। આ તમામ ઘટનાક્રમ વચ્ચે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે। વારંવાર ભેળસેળના કિસ્સાઓ બહાર આવતા હોવા છતાં કડક કાર્યવાહીનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને લોકોમાં રોષ ફેલાયો છે। શહેરવાસીઓની માંગ છે કે આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત તપાસ સાથે ભેળસેળ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવે, જેથી લોકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, आजाद न्यूज सूरत। PR गंबर, फूड सेफ्टी ऑफिसर, सूरत म्यूनिसिपल कॉर्पोरेशन। डिप्टी कमिश्नर श्री हेल्थ एंड हॉस्पिटल सर और आरोग्य अधिकारी सर की सीधी सूचना और मार्गदर्शन हेठળ અત્રે इस कचेरी के फूड सेफ्टी ऑफिसर ने प्लॉट नंबर A79 करथिया कॉर्पोरेशन लश्का जगह पे आए न्यू महादेव ऑयल ट्रेडर्स संस्था की मुलाकात लिया था। वहाँ वो लोग तेल का उत्पादन करके बेच रहे थे। उस तेल का एक सैंपल लेके पृथक्करण के लिए लेबोरेटरी में भेजा था, जो सब स्टैंडर्ड जाहिर हुआ है। सर, अंदर कितना तेल का जत्था जब्त किया गया और उससे क्या खास बीमारी हो सकती है? 188 किलो केजी तेल का जत्था सीज किया हुआ है। कौन सी प्रकार की इससे खास बीमारी हो सकती है? इसमें BRD ज़्यादा है, इसलिए शरीर को थोड़ा बहुत नुकसान कर सकता है। अब आगे किस तरह की कार्रवाई होगी? आगे फूड सेफ्टी एंड स्टैंडर्ड के हिसाब से इसके इनके सामने कार्रवाई होगी।